મિત્રો, આપણે સંબંધ અને વિધેયમાં ખાસ વિધેયની ચર્ચા આપણે કરતા હતા. વિધેયમાં પ્રદેશ, સહપ્રદેશ, તેના આલેખ અને એ બધી વાતો કરી. હવે થોડીક આગળ વાત આપણે કરીએ. એક વિધેય આવી રીતનું લઈએ, એફ ફ્રોમ એન થી આર, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 1/x નો વિસ્તાર શોધો. આપણે વિસ્તાર શોધવાની વાતો આપણે કરતા હતા તેમાં. હવે બહુ સરસ છે. અહીંયા આગળ એક લખવાની એક અલગ પદ્ધતિ છે વિસ્તારને. એની વ્યાખ્યા પ્રમાણે આપણે આગળ વધીએ તો વિધેય એફનો વિસ્તાર એટલે એફ ઓફ એક્સ જેવા આ જે ઘટકોનો ગણ કે જ્યાં એક્સ છે એના પ્રદેશમાંથી લેવાના, એનમાંથી. જ્યાં એન એટલે પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4, 5 અનંત સુધી. હવે પહેલી પ્રાકૃતિક સંખ્યા લઈએ એફ ઓફ 1, બીજી પ્રાકૃતિક એફ ઓફ 2, પછી એફ ઓફ 3, એફ ઓફ 4, એમ આવી બધી સંખ્યાઓનો એક ગણ બનાવીએ જેને આપણે વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. તો એફ ઓફ 1 લખીએ તો 1/1 એટલે 1, 2 લખીએ એટલે 1/2, 3 લઈએ તો 1/3, 4 લઈએ તો 1/4, આવી રીતે અનંત સુધી જશે એટલે આ તેનો વિસ્તાર થશે. મિત્રો, આ એક લખવાની એક રીત છે જેને આપણે વ્યાખ્યાનો ઉપયોગ કરી અને લખીએ તો એક ગણ પણ બની જાય, ગણતરી પણ થઈ જાય અને દાખલાનો જવાબ પણ ઓછામાં ઓછા સ્ટેપની અંદર તમે ગણી શકો. બરાબર. આગળ આપણે બીજો દાખલો લેવાનો પ્રયત્ન કરીએ. આ એક દાખલો આવી રીતે છે. હવે એફ એન થી એન, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 2x અને એન બિલોંગ્સ ટુ એન તેના જેવો જ. તો વિધેયનો વિસ્તાર, તો વ્યાખ્યા એફ ઓફ એક્સ જેવા સંખ્યાઓનો ગણ, એક્સ બિલોંગ્સ ટુ એન, એનની કિંમત એ પ્રાકૃતિક સંખ્યાઓ છે, 1, 2, 3 આવી કિંમતો લઈ શકીએ. તો એફ ઓફ 1, એફ ઓફ 2, એફ ઓફ 3 અનંત કિંમતો આવી રીતે લઈ શકાય. શરૂઆતની 3 કે 4 કિંમતો આપણે લઈએ તો આપણે ગણનો ખ્યાલ આવે અને જે આપણે ગણને યાદીની રીતે અહીં આગળ લખીએ. તો એફ ઓફ 1 લઈએ એટલે 2/1, અહીં 2 લઈએ એટલે 2/2, 3 લઈએ તો 2/3, 4 લઈએ તો 2/4. હવે આનું સાદું રૂપ આપીએ. આ 2, 2/2 એટલે 4, 2/3 એટલે 8, 2/4 એટલે 16. આમ અનંત કિંમતો આવી રીતે થશે અને આ આપણને આવી કેટલીક બેકી સંખ્યાનું સ્વરૂપ મળશે. બધી બેકી સંખ્યાઓ છે નહીં, 2, 4, 6, 8, પણ આ બેના વર્ગની ઉપર જુઓ 1, 2, 3, 4 આવી રીતે મળે. એટલે આ જે ગણ મળ્યો એ આ વિધેયનો વિસ્તાર આપણે એ લઈશું. બરાબર. આગળ એક દાખલો લઈએ આવી રીતનો, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ x². તો આની કિંમત શોધો. બરાબર. તમને એક આવો દાખલો પૂછ્યો, એફ ઓફ 1.1, એફ ઓફ 1 અને 1.1 - 1. હવે મિત્રો અહીંયા આગળ તમે જુઓ 1.1માંથી 1 જાય એટલે 0.1 થશે. આ 1.1 અહીં લખીએ અહીંયા આગળ એટલે 11નો વર્ગ 11, 11, 121 અને 2 પોઈન્ટ કપાય અને અહીં 1 લખીએ એટલે 1 થશે. તો એ કિંમતો આપણે અહીંયા આગળ લખીએ. જો એફ ઓફ 1.1 એટલે 121 ને 2 પોઈન્ટ, એફ ઓફ 1 એટલે 1 અને 1.1માંથી -1 જાય એટલે 0.1. હવે 1.21માંથી -1 જાય એટલે 0.21 થશે. જો 0.21/01 એટલે 21/100 લખીએ અને 1/10 એટલે 10 ઉપર જાય. આ એક મીંડું અહીંયા આગળ તમે ઉડાડી શકો એટલે 21/10 એટલે કે 2.1. આમ એક સ્ટેપ પ્રમાણે તમે જો તો ગણતરીમાં ભૂલ થવાની શક્યતા ઓછી છે. બરાબર. આવો કોઈ પણ રકમ બનાવી અને દાખલો પૂછી શકાય. એટલે એમાં પોઈન્ટ ક્યાં દશાંશ ચિહ્ન ક્યાં કાપવું એ ખાસ તમારે ધ્યાનમાં રાખવું પડે. આગળ બીજો એક લઈએ. એક દાખલો સ્વાધ્યાય 2નો ત્રીજો દાખલો. એક વિધેય આપેલો છે. વિધેયનું સ્વરૂપ આવી રીતે આપેલું છે, x² 2x + 1 અને x² - 8x + 1 નો પ્રદેશ લખો. મિત્રો, હવે આ વિધેયનો પ્રદેશ આપણે શોધવાનો. તો વિધેય ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત કરેલો છે તો એ પ્રદેશ શું થશે? હવે પ્રદેશ શોધવા માટે
એ વિધેય વ્યાખ્યાયિત થાય તેના માટે કોઈ પણ આવી રીતે વિધેયનો છેદ એ ખૂબ મહત્ત્વની વાત છે. હવે આ છેદ છે એ છેદના અવયવો પાડીએ. x² - 8x + 12 તો x - 2 અને x - 6 6 દુ 12 6 ને 2 8 થઈ ગયા. બે અવયવ પડ્યા. આ બે અવયવ જે છે તો એ બે કિંમતો અહીંયા આગળ આપણે લઈએ 2 લઈએ એટલે 0 થાય, 6 લઈએ એટલે 0 થાય, છેદ 0 થાય. આ વિધેયના છેદમાં 2 અને 6 માટે આ વિધેય 0 થશે. તો એ કિંમતો તેના પ્રદેશમાંથી કેન્સલ કરીએ. એનો પ્રદેશ R કોઈ પણ કિંમત લઈ શકાય. એટલે અહીં વિધેય f એ x = 2 અને x = 6 સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ પર વ્યાખ્યાયિત થયા. બે કિંમતો બાદ કરવી પડે એટલે આનો પ્રદેશ થશે R - 2 અને 6નો જે ગણ બનાવ્યો તે કિંમતો કેન્સલ કરો. આ એનો પ્રદેશ થયો. એટલે જ્યારે પ્રદેશ આપણે શોધીએ ત્યારે એના છેદનો વિચાર કરવાનો અને છેદના અવયવ પાડી અને તે બે કિંમતો શોધી તે કિંમતો આરમાંથી કેન્સલ કરવાની. એ એનો પ્રદેશ થશે. એકાદ બીજું એવું ઉદાહરણ આપણે અભ્યાસ માટે લઈએ. x² + 3x + 5 અને x² - 5x + 4 તો એનો છેદના બે અવયવ પાડીએ. 4 × 4 તો શું થશે? x - 1 અને x - 4 બે અવયવ પડે, બરાબર. x - 1 અને x - 4 આ બે કિંમતો એટલે આના બરાબર 0 લખીએ તો x = 1 x = 4 આ બે કિંમતો છેદમાં લખીએ તો છેદ 0 થશે. એટલે આપ જોઈ શકશો કે વિધેય f x = 1 અને x = 4 એ સિવાયની તમામ વાસ્તવિક સંખ્યા પર આ વિધેય વ્યાખ્યાયિત થશે. એટલે આ બે કિંમતો જો લઈશું તો છેદ 0 થશે તો પણ વિધેય વ્યાખ્યાયિત થાય નહીં. તો એના પ્રદેશમાં તમામ વાસ્તવિક સંખ્યાઓ આવશે પણ આ બે કિંમતો આપણે છોડી દેવી પડશે. એટલે એને આરમાંથી આ બે કિંમતો કેન્સલ કરીએ 1 અને 4 તો આપણને જવાબ મળે. આપણે કેટલી મોટી રકમ લાગે. અને આ તો આપણને ખબર છે અંશ અને છેદમાં બે પદાવલી લખી હોય તો એને આપણે સમય પદાવલી તરીકે ઓળખતા. તો સમય પદાવલીનો પ્રદેશ કઈ રીતે શોધવો તેનો આ બે આપણે દાખલા જોયા. હવે ફરીથી થોડાક આગળ વધીએ કે વર્ગમૂળમાં x - 1 આવી રીતે એક વિધેય આપેલું છે તો એનો વિસ્તાર શું થાય? આપણે જોયું કે આ વિધેય ત્યારે જ વ્યાખ્યાયિત થાય કે જ્યારે તેના વર્ગમૂળની અંદરની કિંમતો કાં તો શૂન્ય અથવા ધન કિંમત થવી જોઈએ. એટલે કે અહીંયા આગળ x - 1 x - 1 મસ્ટ બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. તે કાં તો શૂન્ય કારણ કે એક્સની કિંમત 1 લઈએ તો 0 થાય, એક્સની કિંમત બીજી કોઈ કિંમત લઈએ 2 લઈએ 3 લઈએ 4 લઈએ તો એ કિંમતો ધન મળશે. એટલે આ શરત એ ખૂબ મહત્ત્વની છે કે x - 1 ગ્રેટર દેન 0. હવે આનું વર્ગમૂળ લઈએ તો પણ એ ધન થશે, બરાબર. ધારો કે 4 લઈએ તો 4નું વર્ગમૂળ કેટલું થશે? 2 તો પણ ધન સંખ્યા થઈ. તો આ જે છે વર્ગમૂળમાં x - 1 એ તો આપણને fx મળ્યું. તો fxની કિંમત 0 અને 0 કરતાં વધારે છે. મતલબ કે આપેલ વિધેયનો વિસ્તાર 0થી જમણી બાજુ ધન દિશા બાજુ અનંત સુધી વિસ્તરેલો છે. એટલે સમવૃત્ત વિવૃત અંતરાલ 0થી ઇન્ફિનિટી સુધી આપણને આનો વિસ્તાર મળે, બરાબર. હવે આવો જ જે દાખલો છે એનો પ્રદેશ શોધવો હોય તો શું કરી શકાય એનો આપણે વિચાર કરીએ. જો વર્ગમૂળમાં x - 1 આ વિધેયનો પ્રદેશ શોધો એટલે કઈ કિંમતો લેવાથી વિધેય વ્યાખ્યાયિત થાય એનો અર્થ અહીંયા આગળ x - 1 ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 થવું જરૂરી છે. આની કિંમત જો ધારો કે આપણે અહીંયા આગળ છે એક્સની કિંમત 0 લઈએ, એક્સની કિંમત 0 તો શું થશે? 1 - 1 અરે 0 લઈએ તો -1 થાય એટલે એ શક્ય નથી. કિંમત 0 લઈને લખી ન શકાય. પરંતુ x - 1ની કિંમત ધન લખી શકાય. ફરીથી એક્સની કિંમત 0 લેશો
તો આ વર્ગમૂળની કિંમત -1 મળશે. એવું લખું તમને જુઓ કે x બરાબર 0, તો આ f(0) શું થશે મિત્રો? અહીંયા આગળ 0 - 1 એટલે આ થયું -1, અને આને I કહેવાય, સંકર સંખ્યા, જે આપણા અભ્યાસમાં નથી, એટલે 0 કિંમત ચાલે નહીં. એટલે આ વિધેય વ્યાખ્યાયિત કરવા માટે એક જ શરત તે છે, અને તે એટલે આ x - 1 એ 0 અથવા 0 કરતાં વધારે હોવું જોઈએ. તો આ 1ને આ બાજુ લઈ જઈએ તો x > 1, એટલે કે x બિલોંગ્સ ટુ 1 અને 1 કરતાં જમણી બાજુ અનંત સુધી. એટલે આ તેનો પ્રદેશ મળી ગયો. એક્સની કઈ કિંમતો લેવાથી આ fx વ્યાખ્યાયિત થાય? તો કે એક્સની કિંમત 1 to ∞ લેવાથી વ્યાખ્યાયિત થાય. એ આપણે અહીંયા આગળ જોઈ શકશું. બરાબર? એટલે આ વસ્તુ મહત્ત્વની, વર્ગમૂળની અંદરની કિંમત છે ને તે બધું મહત્ત્વની. એટલે મિત્રો અહીંયા આગળ તમે જુઓ, પ્રદેશ અને વિસ્તાર બે વસ્તુ શોધવાની છે. તો જ્યારે તમે વિધેયનો પ્રદેશ જ્યારે શોધશો ત્યારે તમારે વર્ગમૂળની અંદર જવાનું, અને જ્યારે વિસ્તાર શોધો ત્યારે વર્ગમૂળની બહાર નીકળવાનું. આ બે વાતો કરો એટલે પ્રદેશ અને વિસ્તાર એકદમ સ્પષ્ટતાથી તમને શોધી શકશો. કારણ કે વિસ્તારની અંદર આ વર્ગમૂળને આખી કિંમત fx લાવવાનું, એટલે એ વાત ખાસ આપણે ધ્યાનમાં લઈશું. આગળ એક દાખલો આવી રીતનો આપેલો છે કે f(x) = mod x - 1. આનો પ્રદેશ શું થાય? આની પહેલાં આપણે વચ્ચે બીજા પીરિયડની અંદર આપણે અહીંયા માનંક x અને આગળ -mod x આવી કિંમતોનો વિસ્તાર પ્રદેશ આપણે બધા શોધેલો. હવે અહીંયા આગળ આ વાસ્તવિક વિધેય છે. વાસ્તવિક વિધેય f from R to R છે, અને fx બરાબર mod x - 1 અને x બિલોંગ્સ ટુ R છે. એ ઉપરથી આપણે લખેલું છે તેના પરથી લખી શકીએ. આ એક્સની કિંમત R છે, મતલબ કે વિધેય વાસ્તવિક છે, તો એક્સની કોઈ પણ કિંમત લઈ શકાય. અહીંયા આગળ કિંમત ધારો કે 0 લઈએ, 1 લઈએ, 2 લઈએ, તે ગમે તે કિંમતો લઈશું, પણ વિધેય તો વ્યાખ્યાયિત થવાનું જ છે. એટલે આરની કોઈ પણ કિંમત માટે આ વિધેય વ્યાખ્યાયિત છે, અને તેથી આ વિધેય fનો પ્રદેશ આપણને R મળે. આટલું સહજતાથી આપણે લખી શકશું. બરાબર? એટલે પ્રદેશ શોધવો એકદમ સરળ છે. હવે આ જ છે દાખલો, એનો આપણે વિસ્તાર શોધવાનો પ્રયત્ન કરીએ તો જો વિસ્તાર શોધો, વાસ્તવિક વિધેય છે, f from R to R, fx = R લખેલું છે, x બિલોંગ્સ ટુ R છે. એક્સની કોઈ પણ કિંમત અહીંથી આના પ્રદેશમાંથી આપણે લઈ શકીએ. જો x બિલોંગ્સ ટુ R હોય તો એમાંથી એક કિંમત ઓછી કરો તો પણ એ તો R જ રહેવાની ને. આખા જગતની અંદર આટલી બધી વસ્તુ છે, એમાંથી એક વસ્તુ આપણે ઓછી કરીએ, એમાંથી કંઈ જગત કંઈ ઓછું થવાનું નથી. આ સ્પેસ કેટલું મોટું છે, એમાંથી એક તારો ખરી ગયો તો અવકાશ તો તેનો તે જ રહેવાનું છે. બરાબર? અનંત ગણોનો, અનંત તારાઓનો જે ગણ છે એ અનંત ગણ મળશે. તો આ x બિલોંગ્સ ટુ R છે, તો એમાંથી એક કિંમત બાદ કરીએ તો પણ x - 1 R જ થશે. હવે આ x - 1 છે એક સંખ્યા, એનું માનંક લઈએ એટલે બધી ધન કિંમતો, અને કદાચ x = 1 લઈએ તો 0 મળે. તો આનો માનંક લેવાથી વ્યાખ્યા પ્રમાણે એ કિંમત 0 અથવા 0 કરતાં વધારે મળે. પરંતુ આ mod x - 1 બરાબર તો આપણને પક્ષમાં આપેલું છે આ fx, એટલે fxની કિંમત 0 અથવા 0 કરતાં વધારે હોય, એટલે કે એનો વિસ્તાર 0થી ધન દિશા બાજુ અનંત સુધી વિસ્તરેલો છે. એને બીજી રીતે R+ બધી જ ધન વાસ્તવિક સંખ્યાઓ અને +0 આ બંનેનો યોગ ગણ કરીએ તો આમ પણ લખી શકાય. આ એનો વિસ્તાર કેટલી સરસ અને આમ તમને મગજમાં ઉતરી જાય તેવી આ રીત છે. વિધેયમાં થોડોક અભ્યાસ કરીએ, આપણી વ્યાખ્યાઓ અને બધી જો વ્યવસ્થિત રીતે તૈયાર કરશું તો આ વાત સમજવામાં તમને તકલીફ પડશે નહીં. હવે આપણે આગળ થોડો અભ્યાસ કર્યો કે સુરેખ વિધેય.
પછી એને 2 ઘાત હોય તો દ્વિઘાત, અને પછી વધારે 3 ઘાત અને બહુપદી, આવા બધા વિધેયોનો આપણે અભ્યાસ કર્યો. હવે અહીં એક સંબંધ આપેલો છે. આ સંબંધ 1 1 2 3 3 -1 -1 3, અને એ સંબંધ એ એફ ઝેડથી ઝેડ આપેલો છે, અને એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ બી આ વિધેય છે એમ પણ પ્રસ્તાવિત થયું વિધેય છે. એનો અર્થ કે આ જે સંબંધ વિધેય જે છે એમાંથી 1 2 3 અને 4 ક્રમયુક્ત જોડ છે. તો એમાંથી આપણે એક ક્રમયુક્ત જોડ 1 1 લઈએ તો એ એફમાં છે. એના સિવાયની એક બીજી કિંમત લઈએ. 4માંથી કોઈ પણ 2 લઈ શકાય. 2 કેમ લેવાની એનું કારણ બતાવું કે 0 અને -1 પણ એફમાં છે, 1 1 પણ એફમાં, કોઈ પણ 2 લીધી. હવે આ કિંમતો અહીંયા આગળ એક્સની કિંમત 1 તો વાયની કિંમત શું મળે? તો એક્સની કિંમત અહીં 1 લખીએ તો અહીંયા આગળ 1 લખીએ, એફ ઓફ 1. આ એક્સ હોય તો આ એફ ઓફ એક્સ થઈ ગઈ. એટલે અહીંયા આગળ આપણે 1 લખી એટલે એ પ્લસ બી, એક્સની જગ્યાએ 1 અને એફ ઓફ 1, અને એફ ઓફ 1 એટલે આ 1 આપેલી છે એટલે એ વત્તા બી બરાબર 1 મળી. આ સમીકરણ નંબર 1 મળ્યું. 0 -1 એ પણ એફમાં છે તો અહીં 0 લખીએ, અહીંયા આગળ 0 લખીએ એટલે અહીં બી લખીએ. એફ ઓફ 0 એટલે -1માં કહ્યું ને કે આને સ્વરૂપ લખ્યું. એક્સ વાય બિલોંગ્સ ટુ એફ હોય તો શું લખાય? એક્સ વાય બિલોંગ્સ ટુ એફ હોય તો આપણે આમ લખીએ છીએ કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય. આમ આ વાતનો અહીંયા આગળ લખ્યો કે એફ ઓફ 0 તો આ જે -1 છે તે કિંમત મળી, અને એફ ઓફ 0 અહીં 0 લખો તો 0 વત્તા બી ઇક્વલ ટુ -1 એટલે બીની કિંમત આપણને શું મળી? -1. હવે આ કિંમત આ સમીકરણમાં લખીએ, એ પ્લસ બી બરાબર 1, બીની જગ્યાએ -1 બરાબર. આ -1 ને આ બાજુ લઈ જઈએ તો એ ઇક્વલ ટુ 1 + 1 એટલે 2 થશે. આમ એ અને બીની કિંમતો મળી, એ બરાબર 2 અને બી બરાબર -1 થયું. આવી કિંમતો આપણે આ 1 2 3 અને 4માંથી કોઈ પણ 2, આ 1 1 અને 0 -1 કેમ લીધું કે 0 લેવાથી સરળતાથી થઈ શકે, બાકી કોઈ પણ 2 ક્રમયુક્ત જોડ લઈ અને આ દાખલો ગણી શકાય. એટલે તમને 2 સમીકરણ મળશે, અને 2 સમીકરણનો ઉકેલ શોધો એટલે આપણે એ સુરેખ સમીકરણનો આપણને જવાબ આપણને મળશે. હવે એનાથી જરાક છે જુદા પ્રકારે આપેલું હોય કે એફ આપેલું છે, એફ ઝેડથી ઝેડ પરનો એક સુરેખ વિધેય છે, તો આ એફ એક્સ શોધો. હવે અહીંયા આગળ સુરેખ વિધેય કયું છે, કયું સુરેખ વિધેય એનો ઉલ્લેખ કર્યો નથી. મિત્રો અહીંયા આગળ સુરેખ વિધેય એટલે તમારી પસંદગી સુરેખ વિધેય કેવી રીતે ધારો છો તેના ઉપર આધાર છે. કેટલાક લોકો સુરેખ વિધેયને એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ બી તરીકે લઈએ, અને કેટલાક લોકો એફ એક્સ ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સી પણ લઈ શકે. આપણી ટેક્સ્ટબુકમાં એમએક્સ પ્લસ સી અહીંયા આગળ લખ્યું, આવી રીતે લખ્યું. આ છે ને, આના બરાબર તમે આમ પણ લખી શકો, આ એમએક્સ પ્લસ સી, આ પણ સુરેખ વિધેય, આ પણ લઈ શકાય, આ એફ એક્સ, અથવા આપણે એફ એક્સ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી લીધા. પણ અહીં શરત એવું જોઈએ કે એક્સનો સહગુણક 0 નથી. જો એક્સનો સહગુણક 0 મળે તો આને સુરેખ વિધેય કહી શકાય નહીં. ધારો કે આ સુરેખ વિધેય આપણે એ એક્સ પ્લસ બી આગળના દાખલામાં સુરેખ વિધેય ઓલરેડી આપેલું હતું. આમાં સુરેખ વિધેયની આપણે ધારણા કરીએ. ધારણા આ બંનેમાંથી કોઈ પણ રીતે કરી શકાય. ટેક્સ્ટબુકની અંદર આ એમએક્સ પ્લસ સી લીધી, આપણે અહીંયા આગળ એ એક્સ પ્લસ બી લઈએ તો શું થાય? જવાબમાં ફરક પડે કે નહીં? આપણે જોઈએ. તો આમાંથી ફરીથી 1 2 3 ને 4, તો 1 1 એ પણ એફમાં છે, અને 0 -1 પણ એફમાં છે. તો એફ ઓફ 1 ઇક્વલ ટુ અહીંયા આગળ લખીએ 1, તો એ પ્લસ બી, અને એફ ઓફ 1 ઇક્વલ ટુ 1 આપેલું છે એટલે એ પ્લસ બી ઇક્વલ ટુ 1. એફ ઓફ 0 અહીં 0 લખીએ, અહીં 0 લખીએ એટલે 0 પ્લસ બી, પણ એફ ઓફ 0ની કિંમત -1 છે, એફ ઓફ 1ની કિંમત આપણને 1 આપેલી છે. તો 2 સમીકરણ મળ્યા, પરંતુ આ સમીકરણના બીજા સમીકરણમાં તો સીધો બીનો લોપ થઈ જાય, એટલે
બી બરાબર -1 જવાબ આપણને મળે. ધારો કે ન મળ્યો હોત, આના સિવાયનું કોઈ બીજું લીધું હોત તો આમાં a + b બરાબર કંઈક મળત, કંઈ જે પણ સ્વરૂપ, તો એ 2 સમીકરણ તમારે સોલ્વ કરવા પડે. પણ અહીંયા આગળ વાત 0 0 લેવાથી કામ સરળ થાય, 1 1 લેવાથી કામ સરળ થાય, એટલા માટે આપણે આ લીધું. આ જ લઈ શકાય એવું માનવાનું કંઈ કારણ નહીં. આ બીની કિંમત ફરીથી અહીંયા લખો -1, એટલે આપણને પહેલાં કહ્યું હતું ને કે સુરેખ વિધેય આપણે આપેલું છે fx = ax + b, તો a ને બીની કિંમત શોધો. બરાબર. હવે અહીંયા આગળ a ને બીની કિંમત આપણને મળી, a બરાબર 2 અને b બરાબર -1, તો અહીં 2 લખો અને -1 લખો, તો 2x - 1. તો માગેલો સુરેખ વિધેય આ 2x - 1 છે. a બરાબર 2 અને b બરાબર -1, m બરાબર 2 અને c બરાબર -1 તેમ પણ લખી શકાય. બરાબર. સુરેખ વિધેયનું સ્વરૂપ તો કોઈ પણ રીતે ગમે તે હોઈ શકે ને. અને એટલે મિત્રો ગોખવા કરતાં સમજણ શક્તિ એ બહુ જરૂરી છે. સુરેખ વિધેયનું સ્વરૂપ જાણવું જરૂરી છે. ટેક્સ્ટ બુકમાં લખ્યું એટલે તે જ લખાય એવું જરૂરી નહીં, તે લેવાથી આપણને ખબર પડે, પણ એના અલગ અલગ સ્વરૂપ જે છે તે પણ આપણે જાણી તો વધારે અનુકૂળ રહે. આગળ એક આપણે દાખલો જોયો હતો જે તમે આવતા વર્ષે ભણશો, પણ અહીંયા આગળ તેની તે જ વાત ફરીથી હું દોહરાવું કે તે વાતને સંબંધના સ્વરૂપમાં આપણે જોવાનું છે. બરાબર. એ ત્રણેય શરતોના અલગ અલગ નામ છે. એ 3 શરતો પાલન થાય તો એને શું કહેવાય, એ બધી વસ્તુ આપણે આગળ વર્ષે એ જોઈશું. પણ અહીંયા આગળ આ 3 શરતો આપેલી છે. r n થી n પરનો એક સંબંધ છે અને એને આવી રીતે ગુણધર્મની રીતે લખેલું છે. ab બિલોંગ n અને a = b² થાય. એ એટલે b² થાય એટલે શું? સંબંધ એટલે શું? તમને એક ઉદાહરણ આપું કે એક ઘટક લ્યો, ધારો કે એક x અથવા પહેલો ઘટક લઈએ. પહેલો ઘટક લઈએ એટલે કેબિનેટ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અહીં લીધો, તો એક માણસ લીધો, તો સામે અહીંયા આગળ b² એટલે એ શું છે? તો કે એ કેબિનેટ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાનો માણસ હોવો જોઈએ. એમ અહીંયા આગળ એ હોય તો એ શું છે? તો કે b² છે. મિસ્ટર એક્સ શું છે? તો મિસ્ટર એક્સ ઉદ્યોગપતિ છે. મિસ્ટર વાય શું છે? તો કે એક શિક્ષક છે. મિસ્ટર ઝેડ શું છે? તો કે ડૉક્ટર છે. આ સંબંધ છે, એ સંબંધને આપણે ગાણિતિક સ્વરૂપ આવી રીતે આપેલું કે a બરાબર b² થાય. હવે પહેલી શરત આપણે લઈએ x = n, તો બંને ઘટક સરખા લઈએ, a અને a બંને. હવે અહીંયા આગળ a લઈએ તો પહેલો a આવી ગયો. હવે બીજો ઘટક a² થાય, તો a બરાબર a² સાચું છે. ધારો કે 2 લઈએ તો 2 = 2² એટલે 4, 2 અને 4 બંને સમાન છે? ના, એટલે આ શરતનું પાલન થતું નથી. હવે ધારો કે આ ab લઈએ તો a = b². હવે આને ફેરવી નાખીએ તો b = a², તો તે પણ શક્ય નથી. a બરાબર 2, b બરાબર 2² 4, એટલે 2 4 મળ્યું સામે. તો એને ઉલટાવી દઈએ તો 4 અને 2 થયું, તો 4² = 2, તે શક્ય નથી. અને ત્રીજું ab bc = ac ∈ R થાય છે. જોઈએ ફરીથી a ∈ n, a ∈ R, તો a = a², જે ખોટું છે. કારણ કે તેથી એ બંને સમાન ઘટક હોય એવો કોઈ સંબંધ આરમાં આવી શકે નહીં, એટલે પહેલું વિધાન ખોટું. ab ∈ R, તો a = b² અને b લઈએ તો b = a², તો આ બંને એકદમ કોન્ટ્રાવર્સી, એકબીજાના વિરોધાભાસ મળે. a = b², b = a², એટલે મેળ ખાય નહીં. તેથી આ પણ લખવું ખોટું છે, એટલે ba ∈ R લખી શકીએ નહીં. ક્રમનો નિયમ અહીંયા આગળ સાચો ઠરતો નથી. હવે ત્રીજાની વાત કરીએ, ab ∈ R, bc ∈ R, તો હું અહીં લખું a = b², b = c². હવે અહીં b² કરું, b² અને એ કિંમતો હું આની અંદર લખું. જો આ b² એટલે તો કેટલા થશે?
C⁴ થાય. હવે અહીંયા આગળ લખો B² એટલે A = C⁴ થયું. અને શરત પ્રમાણે તો શું થવું જોઈએ કે A = C² હોય, A = C² હોય તો AC બિલોંગ્સ ટુ R થાય. પણ A = C⁴ છે તે ચાલે નહીં, તેથી AC બિલોંગ્સ ટુ R થઈ શકે નહીં. તેથી આ વિધાન પણ ખોટું છે. મિત્રો, આમાં આટલું જ જોવાનું, આનાથી વધારે તમે પ્રયત્ન કરતા નહીં, કારણ કે આ છે આ બધી શરતો કોઈક વિધેયની છે, બરાબર. તે દરેકના નામ પણ આપેલા છે, બરાબર. એટલે એ બધો તમે ભવિષ્ય અભ્યાસ કરશો. પણ એક સંબંધની વાત જ્યારે આવી કે કેવા સંબંધ ઘટકો વચ્ચે હોય, ક્રમયુક્ત જોડ વચ્ચે કેવો સંબંધ હોય, તેવો આ 3 શરતોમાંથી આપણે જોયું. આગળનો દાખલો પણ આવી રીતે એ ક્યુમાં હતો, R Q થી Q, અને A - B બિલોંગ્સ ટુ ઝેડમાં હતો. અહીંયા આગળ A = B² હતો. આવા કોઈ પણ સંબંધ લઈ શકાય. A + B = 2 આવું પણ લખી શકાય. સંબંધ કોઈ પણ પ્રસ્થાપિત કરી શકાય. એટલે આવા અનેક ઉદાહરણો લઈ શકાય. પણ એક સમજવા માટે આટલું તમારા આ સ્ટેજ પૂરતું આટલું આપણે જાણશું. હવે એક ગણ A અને B ગણ આપેલા છે. ગણ એની અંદર 4 ઘટક 1 2 3 ને 4. ગણ બીની અંદર 1 2 3 4 5 અને 6 ઘટક આપેલા છે. તો A × B કાર્ટેશિયન ગુણાકારમાં કેટલા ઘટકો થાય? 6 6 24 ક્રમયુક્ત જોડ મળે. કઈ 1 1 1 5 1 9 1 11 1 15 1 16, પછી 2 લો, 3 લો, 4 લો, આવી 24 ક્રમયુક્ત જોડ મળે. તેમાંની કેટલીક 1 2 3 4 ને 5 ક્રમયુક્ત જોડ લઈ અને એને F તરીકે આપણે લીધું. એક સંબંધનું નામ આપ્યું, જેને આપણે R પણ લખી શકીએ, અને અહીંયા આગળ F લખ્યું. તો પ્રશ્ન એ છે કે શું આ F એ A થી B પરનો સંબંધ છે? બીજો પ્રશ્ન, શું F A થી B પરનું વિધેય છે? આ 2 પ્રશ્નોનો જવાબ આપણે મેળવવાનો. તો પહેલાં એક વાત મહત્ત્વની કે આ જે સંબંધ છે F છે એ કાર્ટેશિયન ગુણાકારનો ઉપગણ હોવો જોઈએ. અને એ તો અહીંયા આપણે દેખાય છે. આ 24 ઘટકોમાંથી 1 2 3 4 ને 5 લખ્યા છે, 19ને કેન્સલ કર્યા. એટલે એક સંબંધ આવી રીતનો એણે એ લીધો, બરાબર. તો આ એક સંબંધ તો છે જ, કારણ કે F ઇઝ સબસેટ ઓફ A × B એ અહીંયા આપણે જોઈ શકશું. આગળ મેં એક દાખલો તમને આપેલો, f(x) = x - 2, અને કિંમતો લેવાથી એના કાર્ટેશિયન ગુણાકાર સિવાયનો એક ઘટક આપણને મળે. તો ત્યારે આવું થતું હતું કે F એ A × Bનો ઉપગણ થતો નથી, અને જો એનો ઉપગણ ન થાય તો આજે પણ આપણે આગળના પીરિયડમાં જો કે એનો ઉપગણ ન હોય તો તે સંબંધ નથી, સંબંધ પ્રસ્થાપિત થતો નથી. તે વાત થાય. અહીં ઉપગણ છે, બરાબર ને. ફરીથી તમને યાદ આપો કે F અને A × B વચ્ચે કેટલા સંબંધ છે? F ખાલી ગણ હોય તો ખાલી સંબંધ, F બરાબર A × B હોય તો સાર્વત્રિક સંબંધ, F આનો ઉપગણ હોય તો કોઈ પણ પ્રકારનો સંબંધ, F આનો ઉપગણ ન હોય તો સંબંધ નથી. અને સંબંધો હોય તો કેટલા થાય? તો 24 સંબંધોમાંથી કોઈ પણ એક લખી શકાય. જેમાંનો અહીંયા આગળ એક લખ્યો. હવે આ જ વસ્તુ આ કિરણ આકૃતિ ઉપરથી આપણે જોવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, 1 2 3 ને 4, 1 5 9 11 15 ને 16. તો 1 સાથે 5, જો 1 સાથે 5, 2 સાથે 9, 2 સાથે 9, 3 સાથે 1, 3 સાથે 1, 4 સાથે 5, 4 સાથે 5, ફરીથી 2 સાથે 11. એટલે અહીંયા આગળ આપ જોઈ શકશો કે આ 2 વખત આવે છે. X ઘટક ક્રમયુક્ત જોડનો X ઘટક
આપેલા સંબંધમાં 2 વખત આવે અને 2 વખત આવે તો વિધેયની વ્યાખ્યા બંધ બેસતી નથી. શું વ્યાખ્યા હતી? ફરીથી યાદ કરો કે એ અને બી ખાલી ગણો નથી, એફ પણ ખાલી ગણ નથી, તો એના પ્રદેશનો ઘટક પ્રત્યેક ઘટક એક્સ એના સહપ્રદેશના અનન્ય એક અને માત્ર એક ઘટક સાથે સંકળાયેલો છે. આનો પ્રત્યેક ઘટક તો સંકળાયેલો છે, પણ તે અનન્ય રીતે નથી. એકને માત્ર એક નથી, 2ને 2 કિંમતો મળે સામે. એના પ્રતિબિંબમાં 2 કિંમતો મળે, એક 9 અને 11. એટલે વિધેયની વ્યાખ્યામાં બંધ બેસતું નથી. એટલે આરના પ્રદેશના ઘટક 2ને સંગત 2 પ્રતિબિંબ મળે, 9 અને 11 મળે. તેથી આ સંબંધ એ વિધેય નથી, પરંતુ તે સંબંધ છે. બરાબર? આટલી સ્પષ્ટતા આપણે 2 રીતે કરી શકીએ. અહીંયા આગળ આના સંબંધ ઉપરથી પણ કરી શકાય અને અહીંયા આગળ કિરણ આકૃતિની મદદથી પણ આપણે તે વસ્તુ જોઈ શકીએ. હવે એક થોડો અઘરો દાખલો, સમજવામાં થોડું તકલીફ પડશે કદાચ, પ્રયત્ન કરું છું. બરાબર? કારણ કે એમાં એ ને બી ક્રમયુક્ત જોડની અંદર જે લખવાની રીત છે, એફ એ ઝેડ ક્રોસ ઝેડનો ઉપગણ છે. એનો મતલબ કે આ સંબંધ છે. થઈ ગયો ને? એફ એના કાર્ટેશિયન ગુણાકારનો ઉપગણ હોય તો આ સંબંધ છે. વિધેય છે એ તો જોવું પડે ને. તો એ બી અહીં ગુણાકાર અને અહીં સરવાળો, આ એક્સ ઘટક અને વાય ઘટક, અને એ ને બી બિલોંગ્સ ટુ ઝેડ. આ બધી હવે ઝેડની કિંમતો આપણને ખબર છે, ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય. તો અહીં આગળ એ ને બી એ ઝેડમાંથી કિંમતો લે. મિત્રો, હું અહીં આગળ એ બરાબર 0 અને બી બરાબર 1 લ્યો, તો અહીં 0 1 એટલે 0 અને 0 + 1 એટલે 1 થશે. એ = 0 અને બી = 1 લેવાથી આપણને એક ક્રમયુક્ત જોડ 0 1 મળ્યું. બીજી એક કિંમત લ્યો, કારણ કે લેવા માટે આપણે સ્વતંત્રતા છે, કોઈ પણ કિંમત લઈ શકાય. એ = 0 અને બી = 1ની જગ્યાએ 2 લઉં તો 0 × 2 એટલે 0 થશે, કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 હોય તો 0 જ થશે. અને 0 + 2 એટલે 2 થશે. એ = 0 અને બી = 3 લઉં તો 0 × 3 એટલે પણ 0, 0 + 3 એટલે પણ 0. હવે અહીંયા આગળ કિંમતો બદલી શકાય. આની કિંમતો 1 2 3 લેવાય, અહીં 0 લેવાય, 1 1 લેવાય, 1 2 2 1 થી જેટલું કાંઈ પ્લસ માઇનસ જેટલું લેવું. પણ મિનિમમમાં મિનિમમ મેં આ 2 3 કિંમતો લઈ અને આપેલો જે સંબંધ જે છે, આ સંબંધ, એ સંબંધને હું યાદીની રીતે લખવાનો મેં પ્રયત્ન કર્યો. હવે યાદીની રીતે સંપૂર્ણપણે લખવું અહીંયા આગળ મુશ્કેલ છે, કારણ કે ઝેડ એ અનંત ગણ છે. અનંત ગણના ઘટકોને કયા ક્રમમાં ક્યાં કેવી રીતે લખવું તે એટલું સરળ નથી. બંને શૂન્ય પણ લઈ શકાય, બંને ઋણ પણ લઈ શકાય, બંને ધન પણ લઈ શકાય. વારાફરતી ઓલ્ટરનેટ ધન અને ઋણ, ઋણ અને ધન, અનેક કિંમતો તમે અહીંયા આગળ લઈ શકો. તેમાંની મેં આ 3 કિંમતો લીધી. હવે વિધેયની વ્યાખ્યા આપણે જોઈએ કે એ જેનો સંબંધ જે છે, સંબંધનો એક્સ ઘટક એ માત્ર એક જ વખત મળવો જોઈએ. પ્રત્યેક એક્સ એના પ્રદેશનો અનન્ય પ્રતિબિંબ એના સહપ્રદેશમાંથી મળવું જોઈએ. તો આ 0 જે ઘટક લીધો તેને સંગત એને સહપ્રદેશમાં અનેક ઘટકો મળે છે. અનન્ય રીતે સંકળાયેલો નથી, પણ અનેક રીતે સંકળાયેલો છે. તો અહીં પ્રદેશ સંબંધ એફના પ્રદેશનો એક ઘટક 0 ને અનેક પ્રતિબિંબ 1 2 3 અને આવા તો કેટલાય લઈ શકાય.
કિંમતો મેં ધન કિંમતો લીધી, એમાં ઋણ કિંમતો, તે ઘણી બધી વસ્તુ લઈ શકાય. એટલે આ એક દ્રષ્ટાંત આટલું પૂરતું છે એને સમજવા માટે. તો અહીંયા આગળ આપણને આ 0 0 0 વારંવાર રિપીટ થતું હોવાથી આ જે છે આ સંબંધ એ વિધેય નથી. માટે એફ એ ઝેડથી ઝેડનું વિધેય નથી. પરંતુ તમને પહેલી જ લીટીમાં કહ્યું છે કે એફ એ ઝેડથી ઝેડનો ઉપગણ છે, તેથી તે સંબંધ છે. મારા જેવો કદાચ આવો પ્રશ્ન પૂછે તો મિત્રો એક સમજવા જેવી વાત છે કે આ એફ છે આ ઝેડથી ઝેડનો સંબંધ છે. આવું હવે આપણે તો કેટલી ગણતરી કરીને કેટલી કિંમતો લઈને શોધવા માટે પ્રયત્ન કરીએ, પણ આ પહેલું વાક્ય વાંચીએ ત્યાં તેનો જવાબ છે. એટલે એની વ્યાખ્યાઓ અને એ બધી વસ્તુ આપણે જે થિયરી જે આપણે ખાસ એનો જે અભ્યાસ કર્યો, વ્યાખ્યાઓને અલગ અલગ દ્રષ્ટાંતોથી સમજવાનો પ્રયત્ન કર્યો, એ તમે જો સમજશો તો આ વાત એકદમ સરળતાથી આપણે સમજી શકશું. એક સરસ દાખલો છે. ગણ એ આપેલો છે 9, 10, 11, 12, 13 અને આ વિધેય એફ એથી એન પરનું આવી રીતે વ્યાખ્યાયિત કરેલો કે એફ ઓફ એન બરાબર એનનો મહત્તમ અવિભાજ્ય હોય. મહત્તમ અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ ખબર છે ને? 2, 3, 5, 7 પછી 11, 13, 17, 19 ઘણા સુધી જઈએ, અનંત સુધી જઈ શકીએ. અને આમાં પહેલો આપણે 9 લઈએ, એફ ઓફ 9. તો 9નો મહત્તમ અવિભાજ્ય, તો 9ના અવયવો કયા કયા થાય? 1, 3 અને 9. તો એમાંથી મોટામાં મોટો અવિભાજ્ય હોય આ પણ આપણે 1ને એક તટસ્થ સંખ્યા તરીકે લઈએ છીએ. આ 9 છે એ વિભાજ્ય છે, 3 તરી 9, એટલે મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા એ 3 મળે, એટલે એફ ઓફ 9ની કિંમત 3 મળશે. પછી 10 લઈએ તો 10ના હવે 1, 2, 5 અને 10 થશે. આ નથી, આ પણ અવિભાજ્ય સંખ્યા છે, 2 અને 5 છે, પણ મહત્તમ 5 છે, 1 તો તટસ્થ છે, એટલે આનો જવાબ એફ ઓફ 10 બરાબર 5 મળે. આગળ 11 લઈએ તો 11 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે, 1 અને 11 થશે, એટલે 1 તો તટસ્થ સંખ્યા એટલે લેતા નથી. 12 લઈએ તો 12ના હવે 1, 2, 3, 4, 6 અને 12, 1 તટસ્થ, 2, 3 2 જ થશે, એ મહત્તમ સંખ્યા 3 થાય, એટલે આનો જવાબ 3 આવશે. 13 લઈએ તો 13નો મહત્તમ અવિભાજ્ય હવે 13 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે અને 1 તટસ્થ છે, એટલે આનો જવાબ 13 થશે. એટલે મિત્રો એફ ઓફ 9, એફ ઓફ 10, એફ ઓફ 11, એફ ઓફ 12 અને એફ ઓફ 13 એમાં 3 કિંમતો મળે. એક 3 મળે, 3 2 વખત મળશે, એક પછી 5 મળે, એક 11 અને 13 4 કિંમતો મળે. 3 2 વખત રિપીટ થાય, 3 3. આપણે પણ ગણિતમાં કોઈ પણ ઘટકને પુનરાવર્તન કરતા નથી, એનો અર્થ એક જ લખો કે 2 લખો, બંને સમાન છે. એટલે આ દાખલાને આપણે આવી રીતે સમજીશું. એટલે અહીંયા આગળ થયું ને કે 9, 10, 11, 12 અને 13 એની કિંમતો લખી અને જે જવાબ આવે એનો ગણ બનાવો, તે થશે આ વિધેયનો વિસ્તાર. બરાબર ને? એટલે વિસ્તાર ફરીથી 4 ઘટકો મળશે. બરાબર. હવે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ x - 2થી વ્યાખ્યાયિત વિધેયનો વિસ્તાર શોધો. બહુ સરળ દાખલો. વિધેય વ્યાખ્યાયિત કરેલો છે. આ એક્સ એ આરમાંથી લેવાની છે, તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર, અને એમાંથી 2 કિંમતો બાદ કરીએ, દરિયામાંથી 1 ડોલ ઓછી કરીએ કે 2 ડોલ ઓછી કરીએ, કાંઈ દરિયામાં કંઈ ફરક પડતો નથી. તે તો દરિયો જ રહેવાનો. એટલે આ x - 2 પણ એ આરમાં જ થયો.
મિત્રો ગણિત છે ને એ ખરેખર જીવનલક્ષી છે ને, દરેક વાતને સ્પર્શ કરે. એ ફિલોસોફિકલ સબ્જેક્ટ્સ, બરાબર. હવે અહીંયા આગળ આ x-2 આપણે ભગવાનને આપણે એવી રીતે સમજીએ ને, પૂર્ણમિદમ, પણ તે પૂર્ણમાંથી થોડુંક બાદ કરીએ તો કે પૂર્ણમાં ફરક ન પડે, તેના જેવું છે. દરિયામાંથી એકાદ બે ટીપા પાણી ઓછું કરવાથી કંઈ દરિયામાં ફરક નહીં પડે, તે તો આરનો આર જ રહેવાનો, બરાબર, દરિયો જ રહેવાનો એમ. એટલે x બિલોંગ્સ ટુ આર, તો x-2 પણ આર, પણ x-2ની કિંમત તો fx આપેલી છે, તો fx બિલોંગ્સ ટુ આર. તેથી આ વિધેયનો વિસ્તાર આપણને આર મળે. કેટલો સરળ છે. આમ થોડોક વિચાર કરીએ ને, રકમ ભલે ગમે તેટલી લખી હોય, પણ સમજવાનો પ્રયત્ન કરીએ ને તો વાત બહુ સરળ થઈ જાય. એક બહુ મસ્ત દાખલો, આમ તમે અટવાઈ જાઓ ને તો આનો ક્યારે જવાબ જ ના આવે. આ દાખલાની અંદર જો f ફ્રોમ આર થી આર વાસ્તવિક કિંમતોનું વાસ્તવિક વિધેય આપણને આપેલું છે. f ઓફ x-2 બરાબર x², તો fx શોધો. આમાં શું કરીએ તો આવું થાય? આ x-2 અહીં લખેલા છે, અહીં આનો x બનાવવાનો અને અહીં સ્ક્વેર બનાવવાનો. એટલે છોકરાઓ ગઢ મસાલમાં થાય, પેપર અઘરું છે ને કંઈ આમાં ખબર નહીં પડે ને આ કંઈ કોર્સ બહારનું છે, પણ એમાં અન્ડરસ્ટેન્ડિંગનો પ્રશ્ન છે મિત્રો. આ એફએક્સ છે, એફએક્સમાં કલ્પના કરવાની, ઇમેજિનેશન. તમે કલ્પના કરો તો આ કલ્પનાનો આ સમ થાય. એટલે કલ્પના એટલે ઇમેજિનેશન એની એક, બરાબર. નહીં તો કલ્પના બેનનો એવું નહીં કહેતા કે કલ્પના બેનનો પ્રશ્ન છે મિત્રો, એ જરા મજાક છે, પણ એ ખાસ ધ્યાનમાં. તો એફ ઓફ એક્સ બરાબર હું આમ લખી શકું x+2 અને -2, આ બંને સરખું જ થયું ને. 2 અને -2ની કિંમત 0 થઈ ગઈ. હવે આ ભાઈ શું કહે છે અહીંયા, એફ ઓફ x-2 તો x², તો અહીં f લખેલો હોવો જોઈએ, આ અહીંયા આગળ કૌંસ લખેલો હોવો જોઈએ, માઇનસ લખેલો હોવો જોઈએ, એક સંખ્યા અહીં ગમે તે લખેલી હોય, અહીંયા આગળ 2 લખેલી હોય તો જ આપણને મળે. તો આગળની કિંમતનો વર્ગ મળે, એનો સ્ક્વેર કરો તો એનો જવાબ મળે. તો જો આ એફ ઓફ એક્સ છે, આ એફ છે, આ કૌંસ છે, અહીંયા કૌંસ છે, અહીંયા 2 છે, આગળ -2 છે, તો આટલી કિંમત આ જ છે. એ એક ઉપરના દાખલામાં આનો અહીંયા આગળ વર્ગ થાય તો મિત્રો આનો સ્ક્વેર ન થઈ શકે, વર્ગ ના કરી શકાય. તો x+2નો સ્ક્વેર આ વિધેય fx થઈ ગયું. કેટલું સરળ છે. હા, એક બીજી રીત છે, આ x-2 બરાબર y ધારો તો x બરાબર y+2 થાય, તે પણ કરી શકાય. અલગ અલગ રીતે આવી રીતે લખીએ. આને મોટો x આને ધારી લઈએ તો આ x-2 તો x² થઈ ગયો. આને આવી રીતે સમજી શકાય. આ ગોળ મેં જે કર્યો સિમ્બોલ, અને મોટો x લઈ તો x-2 તો x² થઈ ગયો, અને જે કાંઈ આપણે સિમ્બોલ ધાર્યો એના પછી ફરીથી કિંમત લખી નાખો તો x² થયું, બરાબર. આગળ અહીંયા એક વિધેય આવી રીતે પ્રસ્થાપિત કરેલું છે, એને ગુણધર્મની રીતે લખેલું છે. તેને યાદીની રીતે લખવું હોય તો લખી શકાય x-2 આર. પણ આર જ્યારે આવે ને ત્યારે હંમેશા એને અમે બીક લાગે કે આરની કિંમતો શું લઈએ. દરેક વ્યક્તિ અલગ અલગ કિંમતો લે, પણ આને એફ ઓફ x = x²/1 + x² લઈ શકાય. આટલી વાત, અને x-2 આર. આને આવી રીતે વિધેયને લખવાની એક રીત છે. હવે આ એફ ઓફ એક્સ એટલે વિસ્તાર. એફ ઓફ એક્સ જેવા બધી સંખ્યાઓનો ગણ એટલે એનો વિસ્તાર થયો. હવે અહીંયા આગળ જુઓ, આ x²/1 + x² એટલે બે જગ્યાએ x² દેખાય. તો xનો વર્ગ કરીએ તો કાં તો 0 અથવા 0 કરતાં વધારે ધન સંખ્યા મળે. આ તો કાયમી નક્કી છે. અને એટલે 0 ≤ x², અને એમાં એક કિંમત 1 ઉમેરીએ તો આના કરતાં આ કિંમત થોડીક મોટી છે.
લિટલ એક્સ્ટ્રા, થોડીક 1 જેટલી વધારે છે, બરાબર. હવે એક્સની કિંમત તમે 1/2, 1/5, 1 કે આવી જે પણ કિંમત લેશો તો પણ આરમાં જ છે, એટલે થોડીક કિંમત વધારે છે, એટલે આ લેસ દેન થશે. હવે આ જે કિંમત છે આ ક્યારેય શૂન્ય થશે નહીં, કારણ કે +1 છે, તો આને હું છેદમાં લઈ જાઉં તો 0ના છેદમાં તે આ x²ના છેદમાં અને 1 થઈ ગઈ. પણ આ કિંમતને તો આપણે અહીંયા આગળ ધારણા હમણાં આ ઉપરથી કરી વિધેયને લખવાની રીત એ fx થયું. તો fxની કિંમત 0 <= x, f(x) <1 થયું. તો આ fxની કિંમત સમવૃત્ત વિવૃત્ત અંતરાલ 0 થી 1 થયું. આ એનો વિસ્તાર થઈ ગયો. આને અલગ અલગ ઘણી રીતે સાબિતી આપી શકાય, ઘણા લોકો આને અલગ અલગ રીતે, પણ આ સૌથી શ્રેષ્ઠ અને સરળ રસ્તો, બીજી રીતે ન આપી શકાય એવું નથી, બરાબર. પણ આનાથી કદાચ વધારે સરળ મને નહીં લાગતો કે બીજી કોઈ રીત હશે. સાબિતીની રીતો હશે, આપી શકાય, કિંમતો એનો વિસ્તાર શોધી શકાય, પરંતુ આ આપણી દ્રષ્ટિએ થોડી વધારે સરળ. મિત્રો, એક દાખલો આવી રીતે આપણે ગણની અંદર એ વિચાર કર્યો કે એક વિધેય એફ આવી રીતનું આપેલું છે, R થી R પરનું. એ વિધેયને R છે, Rને 2 ભાગમાં ડિવાઈડ કર્યો, એક સમય સંખ્યા અને એક અસમય સંખ્યા. તો મિત્રો, તમે કરણી ભણ્યા છો, સર્ટ્સ, તો સમય સંખ્યા એટલે 1/2, 11/17 કે આવી સંખ્યા, 22/7, 9ના છેદમાં 21, 25 કે આવે કે અંશ અને છેદ, જેને આપણે સમય સંખ્યા લઈએ. આ અસમય સંખ્યાઓ એટલે આ કરણી જેવી સંખ્યાઓ, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, અથવા પાઈ. તો પાઈની કિંમત, વર્તુળ જ્યારે દાખલા ગણતા હતા ત્યારે એમાં એવું લખેલું આવતું કે આ વર્તુળનું ક્ષેત્રફળ શોધો કે જ્યાં પાઈ બરાબર 3.14. 3.14 એટલે કેટલા? 314/100 થાય. અંશ અને છેદ મળ્યો, એનો અર્થ થયો કે પાઈ એ સમય સંખ્યા થઈ. પછી 10મા ધોરણ સુધી ક્યાંક તમે જોયો છે કે પાઈના જ્યારે ઘનફળ ક્ષેત્રફળ દાખલા જ્યારે ગણવાના આવે ત્યારે પાઈ બરાબર 22/7, આ કિંમત લ્યો, 22/7, તો 22 અંશ 7 છેદ, અંશ અને છેદ એટલે આ કિંમત થઈ સમય સંખ્યા. થયું ને? પણ વિદ્યાર્થી મિત્રો, એક બહુ વિચાર કરવાનો. હજી તો તમે n is a subset of z, z is a subset of q, q is a subset of r, અને r is a subset of c, કોમ્પ્લેક્સ નંબર, એ પણ તમે આ વર્ષે અભ્યાસ કરવાનો. તો પાઈ જે છે એ પાઈ એ સમય સંખ્યા નથી. તમે કહીશો કે 22/7 છે તો આને સમય સંખ્યા કેમ ના કહી શકાય? તમે તો કહી શકો કે અંશ અને છેદ હોય તો તે, પણ મિત્રો એ જ્યારે કિંમત લખીએ ત્યારે એમાં લગભગ શબ્દ વાપરવામાં આવે છે. આ લગભગ કિંમત લેવાની. 3.14 1 ને 4 ઉપર મીંડા બતાવવા પડે. એ રિપીટેડ સંખ્યા છે અનંત સુધી. એની કિંમત લગભગ કોની નજીક છે? તો કે 22/7 જેટલી, અથવા 3.14, પણ તેની કિંમત 3.14 નથી, 22/7 નથી. તે અસમય સંખ્યા છે. હવે અહીં પ્રશ્ન એ થાય કે આ જે છે R એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. આ વાસ્તવિક સંખ્યાના ગણને સમય સંખ્યાઓ લેવાની, કરણી લેવાની, અસમય લેવાની, તો શું લઈ શકાય? આ પ્રશ્ન થાય. એટલે આપણે ગણ R જે છે, Rને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીએ.
એક ક્યુ એટલે સમય સંખ્યાઓ અને એનો પૂરક ગણ એટલે એનું નામ આપણે ક્યુ ડેશ, બરાબર. અસમય સંખ્યાઓ અંગ્રેજીમાં એના માટે શબ્દ છે રેશનલ અને ઇરેશનલ નંબર. તો વોટ અબાઉટ ધ સર્ડ્સ, વોટ અબાઉટ ધ પાઈ? આ પાઈ અને સર્ડ ઇરેશનલ છે, અસમય સંખ્યાઓ છે તો કઈ છે? આવો તો થોડો અભ્યાસ વિચારજો. ગણિતમાં આવી બધી ઘણી બધી વસ્તુ તમને મગજ ખુલ્લું કરશો તો આ બધી ઘણી બધી વસ્તુ જાણવા મળશે, બરાબર. તો પરીક્ષાના પેપરોમાં પણ તમે આવી રીતે જોઈ શકશો એમ, બરાબર. પણ એક દાખલો આપણે અહીંયા આગળ લઈએ કે એક વિધેય એફ આરથી આર, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 1, એક્સ બિલોંગ્સ ટુ ક્યુ એ સમય સંખ્યાનો ગણ અને -1 ત્યારે ક્યુ ડેશ એટલે આર માઇનસ ક્યુ એનો પૂરક ગણ છે. પૂરક ગણ એટલે અસમય સંખ્યાઓ, બરાબર, અસમય સંખ્યાઓ. તો અહીંયા આગળ આપણને કહ્યું છે કે એફ ઓફ પાઈ અને માઇનસ એફ ઓફ 22/7ની કિંમત શોધો. હમણાં જ મેં પ્રશ્ન કર્યો ને. જો પાઈ છે, પાઈ કેવી કિંમત છે? અસમય સંખ્યા એટલે ક્યુ ડેશમાં આવે, અને ક્યુ ડેશમાં આવે ત્યારે આ એફ ઓફ પાઈની કિંમત -1 થશે. 22/7 22/7 એટલે સમય સંખ્યા થઈ, અને સમય સંખ્યા લઈએ ત્યારે એક્સની કિંમત કેટલી આવશે? 1. આ બંને કિંમતો એફ ઓફ પાઈ માઇનસ એફ ઓફ 22/7માં લખો તો આની કિંમત -1, આની કિંમત 1, -1, આ -1, -2 થાય. તો તમારે જે ઉતાવળિયા છે ને અહીંયા આગળ પાઈ એટલે 22/7 અને એફ ઓફ પાઈ અપોન 22/7 અને અહીંયા આગળ 22/7 ધીસ માઇનસ ધીસ એટલે 0, અથવા તમે એફ ઓફ પાઈ અને આ 22/7 એટલે પાઈ માઇનસ પાઈ એટલે 0. બંને રીતે ખોટું છે, સમજ્યા? આ વિધાન બંને રીતે ખોટું છે. જો તમે પાઈ બરાબર 22/7 લેશો તો અહીં 22/7 લખશો, અથવા અહીંયા આગળ પાઈ લખો તો આનો જવાબ 0 આવે, જે શક્ય નથી. એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યા ક્યુ અને એનો પૂરક ગણ એની વાતો અહીંયા આગળ આપણે લખીએ. આર માઇનસ ક્યુ એટલે ગણની વાતો આપણે આ રીતે જોઈએ. એટલે મિત્રો આ જે છે વિધેય, સંબંધ અને વિધેય, તમારો અને મારો સંબંધ આ છેલ્લા 4 પીરિયડથી થતો આવ્યો. એટલે હવે તમારાથી પણ હું વધારે નજીકમાં આવતો ગયો, તમારો મારો એક સંબંધ નક્કી થયો, અને જ્યાં સંબંધ થાય ત્યાં બાકીના પ્રોબ્લેમ છે ને સમસ્યાઓ સરળ થાય. એટલે ન ખબર પડવી, ન કરવું, ન ગણવું, આળસ કરવી, આ બધો છે ને સંબંધમાં છે ને આપણે ત્યાગ કરવાનો, બરાબર. મિત્રો થોડોક અભ્યાસ કરશો ને, થોડી મહેનત કરશો ને તો આ વાત એટલી સરળતાથી સમજાશે ને, તમારો જીવનનો છે ને પાયો છે ને પાક્કો થશે. ઇમારત છે ને વર્ષો સુધી આવી રીતે રહેશે, સમજ્યા? એટલે ગણિત છે ને એ જીવનલક્ષી, જીવનમાં ઉપયોગી થાય. આ મને જ્યારે જીરોનો જ્યારે વિચાર આવે ને, કિંમત 0 થાય, શૂન્યની એ કંઈક આખો પીરિયડ લેવા જેવો છે. એ આર્યભટ્ટે અને આપણા ગણિત શાસ્ત્રીઓ એ વખત આપણા ગણિત શાસ્ત્રીઓ કે આજના વેસ્ટર્ન અમેરિકાને ત્યાં એને વૈજ્ઞાનિકો કે આપણે તેને એ કાળમાં ઋષિ કહેતા, જેને વધારે આમ લોકો કરતાં વધારે જ્ઞાન હોય તેને ઋષિ કહેતા. તો આ ઋષિઓએ આ બધી વસ્તુ શોધેલી છે, બરાબર. પૂર્ણમિદમ, ભગવાન છે તે મોટું પૂર્ણ, તો હું નાનું પૂર્ણ. શૂન્ય તો ખરો જ એમ, બરાબર. હવે ખરેખર શૂન્ય એટલે શું, એ તો આ દુનિયાને મોટામાં મોટી ભેટ છે ને આ ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ આપેલી છે, બરાબર. તેનો આપણને ગૌરવ હોવું જોઈએ. જ્યારે આ બધી વસ્તુનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે આ વસ્તુ આપણે જોતા જવાનું. મારા જીવનમાં આ બધી વસ્તુ ક્યાંથી કામ લાગે? નાની વસ્તુમાં પણ આપણે આપણો બ્રેઇન ટેસ્ટ કરવાનો, અને આપણા મગજ એટલું બધું કસીએ કે જેથી આપણે અઘરી જીવનલક્ષી સમસ્યાઓ પણ આપણે સહજતાથી, સરળતાથી, બરાબર, એને ઉકેલી શકીએ, એનો ઉકેલ આપણને મળે.
ગણિતનો વિદ્યાર્થી જીવનલક્ષી આવા બધા પ્રોબ્લેમ છે તે સરળતાથી ઉકેલશે અને મને આશા છે કે તમે પણ તમારા જીવનલક્ષી પ્રોબ્લેમો ઉકેલશો અને આ વિશ બેસ્ટ લક બધાને અને આ ચેપ્ટર બધાને સરળતાથી સમજાય એવી અભિલાષા સાથે પ્રાર્થના કરું. નમસ્કાર.